સમગ્ર દેશમાં આજે 75 જગ્યાએ એક સાથે નમો યુવા રન મેરેથોનનું આયોજન। વ્યસન મુક્તિના સામાજિક સંદેશ સાથે મોટી સંખ્યામાં યુવાઓએ લગાવી દોડ। પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવા પખવાડિયા દરમિયાન આયોજન। ગુજરાતમાં પણ 8 મહાનગરપાલિકાઓ સહિત 10 સ્થળોએ નમો યુવા રન મેરેથોનનું આયોજન। અમદાવાદ, વડોદરા, વલસાડ, આણંદ સહિત અનેક જગ્યાએ વ્યસન મુક્તિ અને ફિટ ઇન્ડિયાના ઉદ્દેશ સાથે લોકો જોડાયા। નેતા અભિનેતાથી લઈ સામાન્ય જનતા થયા સહભાગી। આવતીકાલથી શારદીય નવરાત્રિનો થશે શુભારંભ। પંડાલોમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ। ખેલૈયાઓએ બજારોમાં કરી ધૂમ ખરીદી તો નવરાત્રિ માટે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા અને વ્યવસ્થા। રાજ્યમાં ફરી વરસાદની આગાહી। સુરત, નવસારી, તાપી, ભરૂચ અને નર્મદા માટે યલો એલર્ટ। છેલ્લા 8 કલાકમાં 36 તાલુકાઓમાં નોંધાયો વરસાદ। ભરૂચના હાંસોટ અને નવસારીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ। આસામના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અંતિમ દર્શન માટે ગુવાહાટીમાં ચાહકોનું ઉમટ્યું ઘોડાપુર। આસામના સરુસજાઈ સ્ટેડિયમમાં અંતિમ દર્શન તો રાજ્ય સરકારે 3 દિવસના રાજકીય શોકની કરી જાહેરાત। એશિયા કપ 2025ના સુપર 4માં ભારત પાકિસ્તાન વચ્ચે આજે દુબઈમાં રમાશે રોમાંચક મેચ। પાકિસ્તાન સામે સતત બીજી જીત પર ભારતની રહેશે નજર। રાત્રે 8 વાગે યોજાશે મુકાબલો।